હું વિચાર કરતો રામસ્વામી કીધું આ ગ્રેજ્યુએશન હું એકલો જ ગ્રેજ્યુએટ નથી થયેલો. આઈ ગ્રેજ્યુએટ બધા તમે બધા ગ્રેજ્યુએટ, હું અંગૂઠા છાપ. એના સાચું ચોરી કરતો હતો નિશાળમાં. બીજી કરવા દઉં એવો નથી ને કરવું એવો નથી. પણ જો આનંદની વાત છે, અહીંયા તમને બધાને જોઈએ ને તો એક તો બધા બહુ નાનપણથી તમારા જોડે મોટા થયેલા છે ને ઠાકોરભાઈ. તમારા સામે તો અમે ઝીણા ઝીણા આવતા હતા. હવે આમાં પ્રહલાદભાઈના સોફા તોડી નાખ્યા. પંકજ એ ચડી પહેરીને ફરતો હતો. પ્રેસિડેન્ટ છે બોલો. સોફા ઉપર ચડી જાય પ્રહલાદભાઈ આમ ઝાલીને નાખી દેતા હતા. એટલે અને તમે બધા હરિભક્તો, આજે આપણા હરિભક્તો છે ને એ અહીંયા આમ મોટામાં મોટી વસ્તુ કે એલિયનેટેડ ફીલ ના થાય, કંઈક આમ જુદું ના લાગે. આ મોટા મોટી વસ્તુ છે. મમત્વ અને પોતાપણું જ્યાં થાય ને સહજ રીતે, તો મહેનત કરવી પડે છે. કોઈ વસ્તુમાં મમત્વ લાવવા માટે મહેનત બહુ કરવી પડે. અને ખાસ કરીને આ મંદિર અને આ બધી જે પબ્લિક પ્લેસીસ કે આ બધી વસ્તુ હોય ને, પણ સાહજિક રીતે તમારા જોડે મોટા થયા છે અને બધા છોકરાઓ જોડે મોટા થયા છે અને એના છોકરાઓ જોઈએ ત્યારે સરળતાથી જે પ્રેમ અને લાગણી થાય છે એ શબ્દમાં વર્ણવીએ તો ગરીબ લાગે. એટલે એ બહુ મોટી વાત છે અને આ બધી ભગવાનની કૃપાથી થાય છે. આ ભગવાન મળ્યા છે અને સત્સંગ મળ્યો છે. તો આજે આવા મંદિરો, આ મંદિરમાં મને એક પાર્ટીયું ગમ્યું હતું હમણાં ક્યાંક, રામસ્વામી અભિષેક સ્વામી મને ફોટો લઈને આપ્યા. એ કે શું લખ્યું આમાં કે ડોન્ટ એડવાઇઝ ધી એડમિનિસ્ટ્રેશન, ઇટ નોઝ વોટ ઇટ ડઝ. મેં કીધું આ કેટલા જણ ઉપદેશ આપવા આવતા હશે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. મેં તો બંધ કરી દીધું હતું ઇન્સ્ટાગ્રામ, મારે ચાલુ કરવું પડશે આના માટે. પણ એટલે હિંમતવાન કહેનારાય કહેવાય ને હિંમતવાન વહીવટ કરનારાય કહેવાય. અને અમારે કીધું ને હમણે રામસ્વામીએ કે અભિષેક સ્વામી 8 વર્ષ, મેં અભિષેક સ્વામીને કીધું, મેં કીધું આ પારસી બહેનીમાં છે ને બધા દિગ્ગજો જ છે, એટલે અહીંયા 56ની છાતી નહીં, એનાથી મોટી હોય તો જ રહી શકાય. હવે કોક વહીવટ કરનારાને આટલી સલાહ આપતા હોય તો સ્વામીને શું બાકી રાખ્યા હોય. જેરીલમાં અમને ભટકાણા ને, મેં સ્વામીને કીધું, સ્વામી મેં કીધું આ પારસી બહેની થોડુંક સાચવાનું. પહેલા તો વિચાર કર્યો, પણ ધન્યવાદ છે સ્વામીને. બહુ ઉત્સાહી છે અને કર્મનિષ્ઠ છે. આ સંતો જો હકીકતમાં કહું ને, જો બધા જવાનિયા જ છે અને અહીં બેઠા લાડવા નથી ખાતા. આ દેશમાં તમે શું કઈ કંટાળો આવે એવું જ છે. આ દેશ કઈ સારો નથી. પણ તમે જાણો છો તો ઠીક છે, બધા આવી ગયા છો ભૂલથી. પણ હકીકતમાં જે સેવા સંતો કરે છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન છે. આ બધા સંતો છે. અને માણસને સાચવવું છે ને, જો હકીકતમાં જો તમે તમારા ઘરે તમે કલ્પના કરો એક મહેમાન આવવાના હોય. પહેલા તો મેં ગઈકાલે જ કીધું હતું, મેં કીધું આ દેશમાં હવે કદાચ સારું થયું હશે, કદાચ, ખબર નથી, હું પૂછવાનું બાકી છે હજી. પણ નહીં તો કોઈક ઇન્ડિયાથી મહેમાન આવે ને તો કે વીકેન્ડની ફ્લાઇટ લેજો ને, વીકડેમાં કામ બહુ પડ્યું છે કે વીકેન્ડમાં કદાચ આવીશું લેવા. નહીં તો પછી 91 ને 195 ને જે હોય એનો એડ્રેસ આપી દે કે ઉબર કરીને આવી જજો.
એવું કંઈક હોય નંબર. રામસ્વામી બધું જાણે છે નંબરિયા, હું નથી જાણતો. એટલે આજે સાચવવું છે ને, આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો કઈ ડીશ ને કઈ ચમચી શું ખાશે ને શું નહીં ખાય, એનું આયોજન કરતા 5 દાડા થાય. ખાલી 2 જણા આવવાના હોય જમવા માટે કે 4 જણા આવવાના હોય તો તમે વિચાર કરો, તમારે તો વાંધો નથી આવતો, આ બધાને પૂછી લેજો તમે કે આ પાત્રોને અહીંયા બેહાડો, શું વાત કરવી શું ના કરવું. તો આજે આખો સંપ્રદાય અને આખું મંદિર સાચવવું એ નાની વસ્તુ નથી. એ જે આ સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આ જે પણ આપણા આયોજન કરતા છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને લખનારાને ધન્યવાદ છે. હિંમતવાન પુરુષ કહેવાય જેને લખ્યું હશે. પ્રહલાદભાઈ તમને જ લખ્યું ને, કારણ કે હસ્તલિખિત પ્રતમાં તમારી જ પારંગતતા છે. એ વિયોકનથી ચાલે, મને ખબર છે. પણ જો આનંદ છે, આ જિંદગીનું છે ને સુખ છે. બીજું ભગવાન મળ્યા છે, હું કાયમ કહું છું મજા કરો, મર્યાદામાં રહીને. આ ભગવાન મળ્યા છે તો આરામથી એવા હસો બોલો, મજા કરો. આ આપણો પરિવાર, આ જો આ બધું ક્યાં મળે છે? આ દુનિયામાં મળે છે ગાદી દકેન ગાલમાં છે. હમણાં તૈયાર નાસ્તો ખાધો ને હમણાં ખાવાનું ખાશો અને જલસા છે જિંદગીમાં. બાકી આવું બધું નથી મળતું. લોકો છે ને કિડની કાઢીને લઈ જાય, આટલા બેસાડે ને બધું કાઢી જાય. નહીં તો આ બધું અહીંયા મોટા બાપજી અત્યારે તમે વિચાર કરો, 28ની અંદર 50 વર્ષ થશે આપણા ISSOના. 1978માં જ્યારે સ્થાપના કરી, તો આજે વિચાર કરો કે 28ની અંદર 50 વર્ષ થશે ને. 50 વર્ષમાં નિર્ણય એટલો જ કર્યો કે મોટા ઉત્સવ સમયમાં જો સેવા કરતા હોય, બાકી પૈસા લઈ જવાના નહીં. આ સિદ્ધાંત એ 45 વર્ષ પહેલા કે 47 કે જેટલા થતા હોય એટલા વખત પહેલા જો મોટા બાપજીને આવ્યો હોય તો કેટલા દીર્ઘ દ્રષ્ટા કહેવાય. આ બહુ મોટી વસ્તુ છે. નહીં તો તમારે એક જણ આવે છે, કોણ તમારા ખિસ્સા ખાલી કરે છે કે નથી કરતા? બોલો મને કહો. હા લાવો ના લાવો ના. દેવનું હોય, સેવા કરવી હોય કરો. બાકી બીજી વસ્તુમાં માથાકૂટ નહીં. આપણું મંદિર છે, આ પાર્સિપેનીમાં રહેતા પાર્સિપેનીમાં કરે, કોલોનિયમ રહેતા હોય કોલોનિયમ કરો, ફલાણા રહેતા હોય ફલાણા કરો. અને બહુ ઉત્સાહ જાગે તો નાના તેમને આપજો. કે જે પણ મહારાજે પ્રસ્થાપિત કરેલા જેટલા દેવો છે અને એને પાકી પહોંચ મેળવીને આપવું. બાકી બીજે ક્યાંય ધંધો કરવો નહીં. આ સિદ્ધાંત ઉપર આપણે જીવીએ છીએ. અને ખાસ કરીને નારાયણદેવ દેશ, અને એનો ગર્વ છે આપણને. આપણને જે મળ્યા છે, આપણને જે સંસ્થા મળી છે, એનું ગર્વ છે આપણને. અને આટલી પારદર્શકતા છે નહીં ક્યાંય. આટલી પારદર્શકતા તમને મળે નહીં ક્યાંય. અને આનંદની વાત છે કે આજે લાજીમાં વાત કરી સમયાની, હવે અમે તો એક દાડો જમાનામાં આઈડિયા કાઢ્યો હતો, પણ હવે એ આગળ લઈ જાય પ્રેઝર્વેશનનું ને આ બધું વાતાવરણનું ને ભવિષ્ય, એ આગળ એમનો જ કોન્સેપ્ટ છે. અને એમાં પણ આપ સૌએ સેવા કરી. કોણ ચીઠી તમારા પાસે નહીં? શું નામ છે બધાના? ઘણા નામ છે. આખું એક પાનું છે, 2 પાના છે, તો બીજા 2 કરી નાખીએ આપણે. એટલે જો જેની ઈચ્છા હોય ને એને ઈચ્છા પ્રમાણે આપવાના, આપણે વધારવાનું નહીં. દેવનું છે ને, આ દેવ માટે કરવાનું છે. જો શિક્ષાપત્રી છે, તમે વિચાર કરો, આપણે જો સુખી થયા હોય તો શેના લીધે? ये पालयन्ति मनुजाः सच्छास्त्र प्रतिपादितान् सदाचारान् सदा तेत्र परत्र च महासुखा. આજે મહારાજના વચન છે. મહારાજના વચન, મહારાજે કીધું કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. જેમ ભગવાનની મૂર્તિ છે, એ મૂર્તિ નથી, પ્રત્યક્ષ મહારાજ છે. આપણા અહીંયા સિંહાસનમાં બિરાજમાન છે ને, એક મૂર્તિ નથી, પ્રત્યક્ષ ભગવાન છે. એમ મહારાજે કીધું કે અમારી વાણી છે ને, એ મારું સ્વરૂપ છે. આપણે ભગવાનને માનીએ ને ભગવાનની વાણીને ન માનીએ તો એ ભગવાનની અવગણના બરાબર જ છે.
બરાબર નહીં એનાથી ભંગાર કહેવાય. એટલે અને એ શિક્ષાપત્રીમાં મહારાજે સ્પષ્ટપણે લખ્યું છે આજે તમે ને હું સુખી છીએ. હકીકત છે ને. આપણે હમણાં સ્વામીએ વાત કરી આપણે શું હતા ને શું અત્યારે છે. તમે બધા મર્સિડીઝ લઈને ફલાણું લઈને લેવા આવો છો. અમારે ગઈકાલ દર પેસ કે કેટલા 40 જણા લઈને અમે કે ભાઈ સાહેબ ગેસ ને બધું શું કા પાડે છે એટલે મંદિરમાં 5-5 રૂપિયા આપી દેજે ને તો એટલે સારું અમે તેમને માલે આવીશું. પણ વસ્તુ એ છે કે આજે વિચાર કરો કે મહારાજે કીધું કે ये पालयन्ति मनुजा, જે લોકો અમારી આજ્ઞાનું પાલન કરશે, જે પણ વ્યક્તિ, એમાં એવું નથી લખ્યું સત્સંગી તિલક ચાંદલો કંઠી માળા, આ ક્યાંય નથી લખ્યું. આ સમજવાની વસ્તુ છે. મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદજાના, બધા સતશાસ્ત્ર છે એનું મંથન કરીને જે મળ્યું છે એ સતશાસ્ત્રનું પ્રતિપાદન કરેલા એવી જે આજ્ઞાઓ છે એ જે પાળશે એને અમે મહાસુખ આપશું, ભીષ્ટ ફળ આપશું. આ બધા શબ્દો મહારાજે લખેલા છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કોઈક દિવસ મંથન કરવાની વસ્તુ છે. હવે મહાસુખ શું સુખ મળે છે? મહાસુખ શું મળશે તમે મને કહો? સુખ તો છે. ચલો અમે પહેલા ભાઈ આયા હમણાં ઓલું મોહનથાળ મગજ ખાવા, તો એમને તો ઈચ્છા હતી કે 2 લઈ જ લઈએ. મેં એમાં ટુકડો કરીને આપ્યો, પણ એમાં એમને સુખ મળ્યું. એટલે છે ડેફિનેશન. આ તો છે ફોર એક્ઝામ્પલ. કેમ કે બીજું તો પકો ને લીલાબેન ખાવા આપે જ નહીં, ગળ્યું લાઇટર નોટો બધા. તો એમાં આટલું ખાવાથી સુખ મળે. મહાસુખ છે ને કહેવાય. જો જગતમાં સુખની પાછળ દુઃખનો પડછાયો છે. બધું સુખ હોય ને, હવે ધારો કે તમે જાડી ગાડી લાયા, જાડી ગાડી એટલે ઓલી બહુ પોળી હોય, કઈ હોય છે તમારા દેશમાં બહુ મોંઘી ગાડી જે હશે, બહુ જાડા પૈડા હોય ને તો પછી જાડું પંચર પડે કે સર્વિસ કરવું તો પછી જાડું બિલ આવે. એટલે જેટલું વધે ને માયા દુનિયા દુકાન, હવે અમુક લોકો કહે ને અમે કે 20 સ્ટોર છે, 20 સ્ટોર વાળો દોડ જ કરતો હોય, હકણો બે જ ના કે, અને 1 સ્ટોર વાળો હોય જે સાંજે હોઈ જાય. પણ એટલે વસ્તુ હું શું કહું છું કે માયાજાળ પડી થાય ને એટલું મેન્ટેનન્સ વધે છે. મહારાજ કહે કે અમે મહાસુખ આપશું કે જે સુખના પાછળ દુઃખનો પડછાયો નથી, અને દુઃખનો પડછાયો માત્ર ભગવાનના ચરણ સિવાય બીજે ક્યાંય નથી. બાકી આપણે બધા તો બધું મેન્ટેનન્સમાંથી ઊંચા આવી શકીએ એવા નથી. મેન્ટેનન્સ કરવું પડે છે ને. સંબંધનું મેન્ટેનન્સ કરો, વ્યવહારના મેન્ટેનન્સ કરો. તમારે બેસતા વર્ષે મળવા જવાનું હોય ચા જવું પડે ભાઈ, જવું પડે, પાછું જાઓ મળવા માટે. આ બધું મેન્ટેનન્સ છે. જગત આખું છે ને મેન્ટેનન્સ ઉપર જ ચાલે છે. આપણે મંદિરમાં મેન્ટેનન્સ કરવાનું છે. આ મકાન મને કહેતા સ્વામી કે એને સરખું કરવાનું છે. બધી વસ્તુ મેન્ટેનન્સ જોઈએ. એક ભગવાન એવી છે, ભગવાનના વચન એવા છે, ભગવાનના ચરણ એવા છે કે મેન્ટેનન્સ નથી જોઈએ. એટલે એને પકડીને આપણે રહેવાનું છે. ભગવાનનું ચરણ છે, ભગવાનના ચરણ છે ને એ સુખદાયી છે, અને એના ચરણમાં રહીએ તો આપણે બધા સુખી છીએ. આજે હસી શકીએ છીએ કેમ કે આપણે ભગવાનના આશ્રયમાં બેઠા છે, અને આજે ભગવાનની સંપૂર્ણ કૃપા કહેવાય. એટલા માટે મેં કીધું, લાજીમાં જે વાત કરી, સ્વામી સંતોએ વાત કરી, શિક્ષાપત્રી આપણા માટે ગર્વાન્વિત થવાની વસ્તુ છે. અને વસંત પંચમીના દિવસે જ મૂડીનો સમયો કરી, પહેલાં ભુજમાં ઉજવાશે, મૂડીમાં સમયો થશે, રંગોત્સવ થશે, ને અમદાવાદમાં 5 દિવસનું આયોજન થશે. અને એવું સરસ આયોજન થાય. અમદાવાદ દેશ આખાનું આયોજન છે. અને એ આયોજનમાં આપણે બીજું કંઈ નહીં, જેની જે ઈચ્છા હોય ને કરવાનું. તો આપણને એમ થાય કે આ આપણું છે, આપણે મમત્વ થાય. અને બીજું કંઈ છે નહીં. બાકી તો રૂપિયા તો ઢગલા બંધ થઈ જાય છે. એ કંઈ જરૂર નથી પડતી કે અમેરિકા આવવા માટે, ફોન ઉપર થઈ જાય. અને ફોન ના કરો તોય થાય. અને ભગવાન બધું કરી જ આપે છે. એકેય જગ્યાએ કર્યા વગર રહેતું નથી. કોઈ વસ્તુ અડધી નથી રહેતી. એ તો મેં જોયું છે. આજે આટલી પેઢીઓથી અમે બેઠા છીએ, અમે નથી જોયું કે કંઈ નહીં કરીએ તો બધું રહી જશે.
હું નહીં હોઉં, કોઈ નહીં હોય, તમે નહીં હો, ફલાણા નહીં હોય, ફલાણા નહીં હોય, તોય વાંધો નહીં આવે. બધું થવાનું ભગવાનની ઈચ્છા કરીને થાય. આપણા કરે નથી થતું. આપણે તો કેટલા દુઃખી થઈ જઈએ ને તો 10 વર્ષે મંદિર થાય, 12 વર્ષે મંદિર થાય, અને કેટલા બધા વખતે મંદિર થાય. આપણે મહેનત કરીને મળી જઈએ, શું થાય? ભગવાન ભેગા થાય ત્યારે થાય ને. એટલે મૂળ છે ને, આપણે જેટલો પુરુષ પ્રયત્ન કરીએ એટલું મમત્વપણું થાય. આજે આ મંદિર જ્યારે થયું, એક વાર અમે નીકળ્યા હતા, હું ને પ્રમોદ ભાઈ આ જગ્યા જોઈ હતી, એટલે ભાઈ નજર બગડેલી. શરૂઆત ત્યાં જ થઈ હતી. અને મૂળ મેં કીધું આ બધું ચારે બાજુ એકીને પડ્યું રહેશે. મેં કીધું જ્યારે થવું થશે, કે નહીં કરવું તો વેચીને બીજા 4 કરશું. પ્લાનિંગ એવું હતું. પણ ભાઈ બધાએ નક્કી કર્યું કરવું છે. તો આજે આટલા હરિભક્તોને સુખ મળે છે આ મંદિરમાં. બહુ મોટી વસ્તુ છે, આનંદ થાય ને આપણને. તો બિગેસ્ટ થિંગ ઇઝ કે આજે આવી રીતે આવું સરસ મંદિર, આવા સરસ ભગવાન, આવો સરસ સત્સંગ આપણને મળ્યો, તો બસ એને આપણે માણવાનો છે. વી હેવ ટુ કલ્ટિવેટ દેટ માઇન્ડ ફ્રેમ or the atmosphere where we can actually enjoy સત્સંગ. એન્ફોર્સ કરેલો નહીં. તો સત્સંગ માથા ઉપર વાગે એવો ના હોવો જોઈએ. સત્સંગને છે ને રિલેક્સ થઈને એન્જોય કરી શકાય એવો હોવો જોઈએ. ભગવાન છે એ પ્રેમથી આપણે ભજન કરીને એનું જ સુખ છે. બાકી બીવરાણી દેખાડીને જો ભગવાન ભજીએ ને તો સુખ ના આવે. અમુક જગ્યાએ બીવડાની દેખાડે. હું આજના જમાના બીવડા બહુ દેખાડે. આ અમદાવાદ દેશમાં છે ને બહુ આપણે સુખી છીએ ને તો હેરાન કરી નાખે કે નરક દેખાડી દે સીધું ડાયરેક્ટ. એ નરકમાં ફલાણી જગ્યાએ જશો, જાણે આને જ આ કહીને આપ્યું છે કે ભાઈ સ્ટેમ્પ તમારો ક્યાં વાગવાનો છે. એ નરકના કોન્સ્યુલેટ જનરલો છે બધા. એ જ્યાં આપણા સત્સંગની અંદર ખાસ કરીને નારાયણદેવના આશ્રમમાં આ બધું આવતું નથી. આરામથી ભગવાનનું ભજન કરો, પ્રેમથી રહો, સુખી થાઓ. અને આજે 3 4 પેઢી અમે જોઈએ છે, તો તમે વિચાર કરો અમારી છાતી કેટલી પૂરતી હશે. તમારા દીકરા દીકરીઓ જોઈએ, એના દીકરા દીકરીઓ જોઈએ.